ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 11 ઓગસ્ટ 2026 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે, વર્લ્ડ લાયન ડે અથવા તો વિશ્વ સિંહ દિવસ એ દર વર્ષે 10 ઓગસ્ટે મનાવવામાં આવે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં એશિયાટિક સિંહોનું સંરક્ષણનું મુખ્ય કેન્દ્ર છે. એશિયાટિક સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયોપેર્સિકા છે. આયુસીએની સ્થિતિની વાત કરીએ તો સિંહની પ્રજાતિને વોલ્નરેબલ એટલે કે સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. હાલમાં કયો દેશ ભારતમાં લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજીનો સૌથી મોટો સપ્લાયર બન્યો? તો આપણે સૌથી વધારે એલપીજી કયા દેશથી આયાત કરી રહ્યા છે? તો અમેરિકા રાઈટ આન્સર થશે. જુલાઈ 2026માં અમેરિકા ભારતને એલપીજીનો સૌથી મોટો સપ્લાયર બન્યો છે. જુલાઈમાં ભારતે અમેરિકાથી આશરે 9.12 લાખ ટન એલપીજી આયાત કર્યું, જે અન્ય દેશો કરતાં સૌથી વધુ હતું. હાલમાં ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી સ્ક્વેશ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો રાઈટ આન્સર છે એમાં સૂરજકુમાર ચંદ. ખેલાડીનું નામ છે સૂરજકુમાર ચંદ. ખિતાબ છે ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2026 મેન સિંગલ. સ્થળ છે મિત્રો મુંબઈ, મહારાષ્ટ્ર. ફાઇનલમાં હરાવ્યા છે હંગેરીના બેનેડેક ટેક્સને. બરાબર. આ વિજય સાથે સૂરજ ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી સ્ક્વેશ ચેમ્પિયનશિપમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ વિજેતા બન્યા છે. મિત્રો પીડીએફ માટે નીચે ટેલિગ્રામમાં જોડાઈ જજો. ટેલિગ્રામની લિંક આપેલી છે. યુજીસી કેટેગરી 2 ઓટોનોમી મેળવનારી ગુજરાત યુનિવર્સિટી રાજ્યની કેટલામી સ્ટેટ યુનિવર્સિટી બની? તો પ્રથમ યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ગુજરાત યુનિવર્સિટીને કેટેગરી 2 ગ્રાન્ડેડ ઓટોનોમીનો દરજ્જો આપવામાં આવ્યો. આ સિદ્ધિ મેળવનારી તે રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી બની ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, સીસીની એક્ઝામ આવી રહી છે, એફએસડબલ્યુ એક્ઝામ આવેલી છે, બરાબર. એમએસડબલ્યુની એક્ઝામ છે અને ઘણી બધી પરીક્ષાઓ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ લઈ લેજો. ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ બધાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ફક્ત 300 રૂપિયા, ઓનલી 300 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં કઈ રાજ્ય સરકારે લિંગ સમાવેશક અને સલામત કાર્યસ્થળોને પ્રોત્સાહન આપવા માટે મહિલા સમર્થ સંસ્થા પુરસ્કાર યોજના શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં હરિયાણા. હરિયાણાનું કેપિટલ છે ચંડીગઢ. સીએમ છે નાયબસિંહ સૈની. રાજ્યપાલ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ. હરિયાણા સરકારે મહિલા સમર્થ સંસ્થાન પુરસ્કાર યોજના 2026 શરૂ કરી છે. આ યોજના લિંગ સમાવેશક, સલામત અને મહિલાઓ માટે અનુકૂળ કાર્યસ્થળો ઊભા કરનાર સંસ્થાઓને પ્રોત્સાહિત અને સન્માનિત કરવા માટે શરૂ કરવામાં આવી છે. હાલમાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને કયા દેશે સામૂહિક સંરક્ષણ માટે મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રો તુર્કીએ. સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીએ. સ્થળ છે મક્કા, સાઉદી અરેબિયા. તારીખ છે 7 ઓગસ્ટ 2026. મુખ્ય જોગવાઈ, એક દેશ પર સશસ્ત્ર હુમલો થાય તો તેને ત્રણેય દેશો પર હુમલો ગણવામાં આવશે. હાલમાં હાઇજેકિંગનો સામનો કરવા માટે અસરકારક તૈયારી માટે સંયુક્ત કવાયત સુદર્શન શક્તિ 5 કયા એરપોર્ટ પર હાથ ધરવામાં આવી છે? તો સુદર્શન શક્તિ 5 કયા એરપોર્ટ પર હાથ ધરવામાં આવી છે? રાઈટ આન્સર છે મિત્રો દિલ્હી એરપોર્ટ. ને દિલ્હી એરપોર્ટનું નામ છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. બરાબર. IGI એરપોર્ટ, ન્યૂ દિલ્હી. મુખ્ય એજન્સી છે મિત્રો NSD અને CISF. હેતુ છે કાઉન્ટર હાઇજેકિંગ પ્રિપેર્ડનેસ, એટલે કે જે હાઇજેક કરવામાં આવે છે વિમાનને, યાત્રીઓને, એના માટેની આ તૈયારી છે. 8 નંબર છે, હાલમાં આનંદ પ્રકાશને કયા દેશમાં ભારતીય હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે એસ્વાતિની. બરાબર. એસ્વાતિનીમાં આનંદ પ્રકાશ ભારતના નવા હાઈ કમિશનર બની ગયા છે. કોચીમાં ભારતીય અને કયા દેશની નૌકાદળની વિસ્ફોટક ઓર્ડિનન્સ ડિસ્પોઝલ કવાયત શરૂ થઈ છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભારત અને અમેરિકા. કોચીની અંદર ભારતીય નૌસેના અને અમેરિકી નૌસેના વચ્ચે એક્સપ્લોઝિવ ઓર્ડિનન્સ ડિસ્પોઝલ એક્સરસાઇઝ 2026 શરૂ થઈ. હેતુ છે વિસ્ફોટક ઓર્ડિનન્સની ઓળખ, નિકાલ, બોમ્બ ડિસ્પોઝલ અને પાણીની અંદર વિસ્ફોટકો માઇન્સને હેન્ડલ કરવાની ક્ષમતામાં બંને નૌકાદળની ઇન્ટરપ્રેબિલિટી વધારવી. હાલમાં ચર્ચામાં રહેલ કાવેરી જળ વિવાદ કર્ણાટક અને કયા રાજ્ય વચ્ચે છે?
તો એ છે મિત્રો કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે. કાવેરી જળ વ્યવસ્થાપન સત્તામંડળે કર્ણાટકને 15 દિવસ સુધી દરરોજ 3500 ક્યુસેક પાણી તમિલનાડુને છોડવાનો નિર્દેશ આપ્યો છે. CWMAની રચના 2018માં આંતરરાજ્ય નદી જળ વિવાદ અધિનિયમ 1956 હેઠળ કરવામાં આવી હતી. કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન તલ્લકવેદી કર્ણાટક છે અને તેનું મુખ બંગાળનો અખાત છે. ભારતમાં પહેલીવાર લાઈવ ડોનર હાર્ટ ટ્રેન દ્વારા પરિવહન કયા રાજ્યમાં કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો ગુજરાત રાજ્યમાં. ભારતમાં પ્રથમ વખત લાઈવ ડોનર હાર્ટને ટ્રેન દ્વારા ગુજરાતમાં પરિવહન કરવામાં આવ્યું. સુરતથી અમદાવાદ સુધી મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ દ્વારા હૃદય પહોંચાડવામાં આવ્યું. ત્યારબાદ તેને અમદાવાદની UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડવામાં આવ્યું. અમેરિકાના કયા રાજ્યે 15 ઓગસ્ટને ભારત દિવસ તરીકે જાહેર કર્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો મેસેચ્યુટેસ. અમેરિકા રાજ્ય મેસેચ્યુટેટ્સે 15 ઓગસ્ટને ભારત દિવસ તરીકે જાહેર કર્યો. ગવર્નર મોરા હેલીએ જાહેરાત કરી છે. બોસ્ટનના મેયર મિશેલ વુ નવા ભારતીય કોન્સ્યુલેટનું સ્વાગત કર્યું છે. નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના નવા ઓફિસ સંકુલનું હાલમાં ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મુંબઈ ખાતે. નવું ઓફિસ છે ફોર્ટ મુંબઈ ઉદ્ઘાટન કર્યું છે અમિત શાહે. સંબંધિત ક્ષેત્ર છે શેરી સહકારી બેન્કો. આ પ્રસંગે સિક્યુરિટી ઓપરેશન સેન્ટર અને બેંક ઇન બોક્સ જેવી પહેલો પણ શરૂ કરવામાં આવી છે. પર્યાવરણ સંરક્ષણ માટે હાલમાં કોને ડૉક્ટર MS સ્વામિનાથન પર્યાવરણ સંરક્ષણ પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવ્યો? તો ગોવિંદમલ અને P. પેચિયમલ. બરાબર. P. પેચિયમલ રામનાથપુરમ તમિલનાડુના છે અને ગોવિંદમલ વિલ્લુપુરમ તમિલનાડુ છે. આ બેઉને ડૉક્ટર MS સ્વામિનાથન પર્યાવરણ સંરક્ષણ પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવ્યો. સ્ટારમાં કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર અવકાશમાં ચાલનાર ભારતીય મૂળના ત્રીજા વ્યક્તિ કોણ બન્યા? તો રાઈટ આન્સર છે આમાં અનિલ મેનન. કઈ સંસ્થા છે મિત્રો? નાસામાં કામ કરે છે તેઓ. સ્પેસ વોક ઓગસ્ટ 2026માં ISSની બહાર પ્રથમ સ્પેસ વોક કર્યો. સમય છે આશરે 6 કલાક 27 મિનિટ. નાસાના અવકાશ યાત્રી જેસિકા મેર એમના સાથી છે અને મુખ્ય કાર્ય છે ISSની પાવર સિસ્ટમને અપડેટ કરવાનું. માનવ વન્યજીવન સંઘર્ષનું સંચાલન કરવા માટે કોણે ફાર્મ ગાર્ડ નામની AI સંચાલિત ડિજિટલ સેન્ટ્રી સિસ્ટમનો ઉપયોગ કર્યો? રાઈટ આન્સર છે મિત્રો કેરલે. ઉદ્દેશ્ય છે જંગલી પ્રાણીઓની હિલચાલ ઓળખવી અને ખેડૂતો સ્થાનિક લોકોને સમયસર ચેતવણી આપવી. ખાસ કરીને હાથી અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓના ખેતરો તથા વસાહતોમાં પ્રવેશને રોકવા મદદરૂપ થશે. સૌપ્રથમ તેનું પાયલટ પ્રોજેક્ટ તિરુવનંતપુરમ મંકાલા વિસ્તારમાં શરૂ કર્યું હતું. બાદમાં કેરળના અન્ય જોખમી વિસ્તારોમાં તેનો વિસ્તાર કરવામાં આવ્યો. કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. CM છે VD સતીશન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 10 ઓગસ્ટ 2026 આપણે આવી ગયા રિવિઝન પર. હાલમાં નાગાસાકી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 9 ઓગસ્ટે. વિશ્વ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 9 ઓગસ્ટે. એલેબાર્ડો ડેને ક્યાંના 36માં રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? કોલંબિયાના. કયા રાજ્યએ એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો છે? ગુજરાત. ટેન્ડોંગ લોહોરમ ફાટ નામનો પવિત્ર તહેવાર ક્યાં ઉજવવામાં આવ્યો? સિક્કિમમાં. અપેડાએ 18 મેટ્રિક ટન GI ટેગવાળા મિથિલા મખાણાના પહેલો કન્સાઇનમેન્ટ ક્યાં મોકલ્યો? ઓસ્ટ્રેલિયા. કયા રાજ્ય સરકારે નિજૂત મોઇના અને નિજૂત બાબુ કલ્યાણ યોજનાઓ શરૂ કરી? અસમે કરી. એશિયન એરોબિક જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયનશિપના સિનિયર મહિલા વ્યક્તિગત વર્ગમાં અરીહા પંગમ બામે કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. કયા રાજ્યમાં માય પોલીસ સ્ટેશન પહેલ શરૂ કરવામાં આવી? કેરળમાં. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ એપ્રોપ્રિએશન બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું? કલમ 114. એલેક્ઝાન્ડ્રા ઇલા WTA ખિતાબ જીતનારી કયા દેશની પહેલી ખેલાડી બની છે? ફિલિપિન્સ. કયા મહાસાગરમાં સ્થિત એક ટાપુ રાષ્ટ્ર નોર્વે તેનું નામ બદલીને નાઓરા પ્રજાસત્તાક રાખ્યું? પ્રશાંત મહાસાગર. 19મી ભારત સિંગાપુર વિદેશ કાર્યાલય પરામર્શ ક્યાં યોજાઈ હતી? ન્યૂ દિલ્હીમાં. ટ્રેવલ એન્ડ ટુરિઝમ મેળો 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યો? ગાંધીનગરમાં. હાલમાં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં આશીષ યાદવે કયો મેડલ જીત્યો? સિલ્વર મેડલ. મિત્રો ગઈકાલનો પ્રશ્ન હતો ગુજરાતમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું? સાપુતારા. રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે T20 ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યો છે? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. મિત્રો નીચે ટેલિગ્રામમાં જરૂરથી જોડાઈ જજો. જે વ્યક્તિ CC માટે ટેસ્ટ સિરીઝ લેવા માગે છે આજથી 2 મહિનાનો કોર્સ આપણે લોન્ચ કરી દીધો છે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.